અમારો ક્રાઇમ એક જ છે કે અમે જનતાને જાગૃત કરીએ છીએ. 30 વર્ષથી હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન શમશાન કબ્રસ્તાનની ઊંઘની ગોળીઓ ભાજપે જનતાને પીવડાવી છે. મને એવું લાગે છે કે આ ભાજપના નેતાઓ બધા સૂઈ જાય સંઘવી બંઘવી અને રાત્રે સપનામાં અરવિંદ કેજરીવાલ આવતા હશે અને અચાનક આમ ભડકીને હાફળા ફાફળા થઈને જાગી જતા હશે અને પછી એના જે કાંઈ 2-4 પાયદળિયા આઈપીએસઓ છે એના દલ્લાઓ એને ફોન કરતા એ છે 1-2 દલ્લાઓ અમારી સરકાર આવશે એટલે એને અમે ઇનામ આપશું. ગાંધીનગરમાં બેસીને દલાલી કરે છે 1-2 આઈપીએસઓ જેને બહુ હવા છે વધારે પડતી. અમે જે ભણેલા ગણેલા માણસો છે એનું કરશું સિસ્ટમ. તમારી ચેનલના માધ્યમથી કહીએ છીએ ગુજરાતના એક પણ એસપીમાં એ ઓકાત નથી કે મા બાપના હામ ખાઈને એમ કે હું એસપી છું એ જિલ્લામાં દારૂનું ટીપું નહીં મળે. બોલી બતાવે માના હામ ખાઈને. લગભગ 7મા ધોરણમાં એક કવિતા ભણવામાં આવતી, રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી છોટી, સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી. એટલે આ રીંછ છે ભાજપનું. આખા જંગલમાં પોળા થઈને પગઠા થઈને ફરતા હતા. સામે આમ આદમી પાર્ટીના રાણા સિંહ મળ્યા હતા આફત આવી મોટી, તે મોકલી પોલીસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આગામી 26 એપ્રિલે મતદાન થવાનું છે. ત્રિપાખીયો જંગ ગુજરાતમાં આમ તો દેખાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આરોપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે તેમના નેતાઓ અને કાર્યકરો સામે ફરિયાદ થઈ રહી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ સતત પોલીસ પ્રશાસનથી સવાલો કરી રહ્યા છે, ગૃહમંત્રીથી સવાલ કરી રહ્યા છે કે ભાઈ અમારા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સામે શું કામ ફરિયાદ કરવામાં આવી રહી છે? શું ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે? તેને લઈને પણ તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે આપણે સીધા ગોપાલ ઇટાલિયાથી જ વાત કરીએ. તેમની સમક્ષ જે ફરિયાદો આવી છે તો કઈ કઈ એવી કલમો હેઠળ તેમના કાર્યકર્તાઓ અને નેતાઓ સામે ગુનો નોંધાઈ રહ્યો છે? ગોપાલભાઈ, એવા તો શું ક્રાઇમ તમારા પાર્ટીના લોકો કરી રહ્યા છે કે એક સાથે ફરિયાદોનો રાફડો ફાટ્યો છે? અલગ અલગ જિલ્લાઓમાં એક બાદ એક ફરિયાદો છે. પ્રદેશ પ્રમુખથી માંડીને નીચેના જે કાર્યકરો હોય, જે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે, તે તમામ પર ફરિયાદ થઈ છે. અમારો ક્રાઇમ એક જ છે કે અમે જનતાને જાગૃત કરીએ છીએ. 30 વર્ષથી હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન શમશાન કબ્રસ્તાનની ઊંઘની ગોળીઓ ભાજપે જનતાને પીવડાવી છે. અમારો ક્રાઇમ એટલો છે કે અમે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં અરવિંદ કેજરીવાલજીના વિચારો સાથે રહી અને જનતાને જાગૃત કરીએ છીએ, જનતાને હિંમત આપવાનું કામ કરીએ છીએ, જનતાના મુદ્દા ઉઠાવીએ છીએ. એ અમારો ક્રાઇમ છે અને એટલે અમને એરેસ્ટ કરે છે. દારૂ વેચતા હો, ડ્રગ્સ વેચતા હો તો કમલમમાં બોલાવીને ખેસ ન પહેરાવે કે બહુ સરસ કામ છે, આ છોકરો આગળ વધે એમ છે દારૂના ધંધામાં, લઈ આવો પાર્ટીમાં. અમે સરકારી ચોપડે ગણાય જે ક્રાઇમ એવો ક્રાઇમ નથી કરતા. ભાજપના ચોપડે જે ક્રાઇમ છે ને એ ક્રાઇમ કરીએ છીએ. સરકારી ચોપડે કયો ક્રાઇમ હોય? દારૂ છે, જુગાર છે, લૂંટફાટ, બળાત્કાર, મારામારી, ચોરી ચપાટી, એ સરકારી ક્રાઇમ છે. ભાજપના ચોપડે કયો ક્રાઇમ છે? લોકોના પ્રશ્નો ઉઠાવવા, લોકોને જાગૃત કરવા, લોકોના મુદ્દાઓને વિધાનસભા સુધી પહોંચાડવા. આ બધો ક્રાઇમ ભાજપના ચોપડે છે. એટલે અમે ભાજપના કાયદાની ચોપડીમાં લખેલો છે ને એ ગુનો કરીએ છીએ એટલે અમને ભાજપ વાળા એરેસ્ટ કરે છે. અત્યાર સુધીમાં છેલ્લા 1 મહિના કરતા પણ ઓછા સમયમાં 60 થી વધુ એફઆઈઆરો થઈ ગઈ છે. બધી જ એફઆઈઆરોમાં એક સરખું લખાણ. ખંભાળિયામાં એફઆઈઆર થાય, વડગામમાં થાય, વડનગરમાં થાય, સુરેન્દ્રનગરમાં થાય, જુનાગઢમાં થાય, માંગરોળમાં થાય, પોરબંદરમાં થાય, ગુજરાતના લગભગ જિલ્લાઓમાં એફઆઈઆરો થઈ. બધી જ એફઆઈઆરમાં એક સરખું લખાણ. ફરિયાદી તો કે ભાજપ પ્રેરિત બુટલેગર, આરોપી તો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ઘટના તો કે ગળું દબાવ્યું અને સોનાનો ચેન તોડી લીધો. આ જ એફઆઈઆર આખા ગુજરાતમાં ગળું દબાવ્યું છે, ચેન તોડી લીધો, ગળું દબાવ્યું, ચેન તોડી લીધો, ગળું દબાવ્યું. ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આવી જ એફઆઈઆરો લખાય છે. 200 કરતા વધુ કાર્યકર્તાઓને અત્યારે પોલીસે એરેસ્ટ કરી લીધા છે. 60 કરતા વધુ એફઆઈઆરો થઈ છે. બધી એફઆઈઆર એક સરખી અને રોજ રાત્રે પોલીસ આવે. મને એવું લાગે છે કે આ ભાજપના નેતાઓ બધા સૂઈ જાય સંઘવી બંઘવી અને રાત્રે સપનામાં અરવિંદ કેજરીવાલ આવતા હશે અને અચાનક આમ ભડકીને હાફળા ફાફળા થઈને જાગી જતા હશે અને પછી એના જે કાંઈ 2-4 પાયદળિયા આઈપીએસઓ છે એના દલ્લાઓ એને ફોન કરતા એ છે 1-2 દલ્લાઓ અમારી સરકાર આવશે એટલે એને અમે ઇનામ આપશું. ગાંધીનગરમાં બેસીને દલાલી કરે છે 1-2 આઈપીએસઓ જેને બહુ હવા છે વધારે પડતી. અમે તે ભણેલા ગણેલા માણસો છે એનું કરશું સિસ્ટમ. એ લોકોને અડધી રાત્રે હર્ષ સંઘવી જાગીને ફોન કરતો હશે કે ભાઈ બચાવો બચાવો કેજરીવાલ સપનામાં આવે છે. એટલે પેલો ભાઈ પોતાની જાતને મહાન જિલ્લે એસપીઓને ફોન કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એરેસ્ટો કરાવે છે.
પણ કાંઈ વાંધો નહીં, અમે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ. તમારી એફઆઈઆર, તમારા જેલ, તમારી પોલીસ, તમારા દંડા, તમારી દાદાગીરી, અમે એમ કઈ ફાટી પડતા નથી ભાઈ. એમ કઈ અમે કઈ તમારાથી ડરી જઈએ એમ નથી. ડર તો એને લાગ્યો છે બીજેપી વાળાને કે આખા ગુજરાતની પોલીસ અમારા પાછળ મૂકી દીધી છે અને ગુજરાત ગુંડા ભરોસે છે અત્યારે, બુટલેગર ભરોસે ગુજરાત છે. વિશ્વની આટલી મોટી પાર્ટી આમ આદમી પાર્ટી પાછળ કેમ પડે? એના તો પેજ પ્રમુખો છે, એનું તો સંગઠન છે, એમનો દાવો છે કે લાખો કાર્યકરો તેમની સાથે છે, લોકોનો વિશ્વાસ છે. 161 બેઠકો છે, માફ કરજો 162 હશે. આટલી મોટી પાર્ટી આમ આદમી પાર્ટી પાછળ કેમ પડશે? એમાં એવું છે કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, ટેન્ડર બેઝ પાર્ટી, ખૂબ મોટું સંગઠન, પાને પાને પ્રમુખો, આ બધી વાહિયાત પોકળ વાતો છે. વાસ્તવિકતા એ છે કે દમદાટી કરીને, દાબદબાણ કરીને, લોકોને ડરાવીને અત્યાર સુધી સરકારમાં આવ્યા છે. જેવી આમ આદમી પાર્ટી જેવી સાવ સામાન્ય લોકોથી બનેલી પાર્ટી સામે આવી, ત્યાં તો બધી જ હવા નીકળી ગઈ ને. લગભગ 7મા ધોરણમાં એક કવિતા ભણવામાં આવતી, રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી ચોટી, સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી. એટલે આ રીંછ છે ભાજપનું. આખા જંગલમાં પોળા થઈને પગથા થઈને ફરતા હતા. સામે આમ આદમી પાર્ટીના રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી, તે મોકલી પોલીસ. આ રીંછ છે, આમાં કઈ છે નહીં. કાળા ધંધા, કાળા કામ, કાળી વાતું, રીંછ કેવું હોય? આ સામે રાણા સિંહ મળ્યા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, ગોપાલભાઈ ઇટાલિયા, મન્ની મનોજભાઈ સોરઠિયા, ચૈતરભાઈ વસાવા, સામે રાણા સિંહ મળ્યા છે. હવે પોલીસ લઈને આવે છે અમારી બાંધવા. ભાઈ એટલા બધા પાણીવાળા છો, એટલા બધા તમે મરદ મૂછાળા છો, તો શું કામ પોલીસને હાથો બનાવો? આવી જાઓ સીધે સીધા મોરે મોરા વાળી વાત કરો. 30 વર્ષથી તમારી સરકાર છે, તમારે એસપી ને ડીવાયએસપીઓ ને ક્યાં હાથો બનાવવાની જરૂર છે? સરકાર તમારી છે, કામ તમે કર્યા હોય, લોકોના દિલમાં તમારી જગ્યા હશે, તો ભાઈ એફઆઈઆર કેમ કરવી પડે છે? 1 મહિના કરતા ઓછા સમયમાં 60 એફઆઈઆર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં. હજુ ચાલુ છે, આંકડો બદલાતો જાય રોજ રોજ. અને જાનથી મારી નાખવાની કોશિશ, ચારો તરફ એક જ એફઆઈઆર. શું કામ? કેમ કે એમાં થોડીક સરકારી પ્રક્રિયા લાંબી થઈ જાય, થોડી ગંભીર કલમ લગાવે તો એમ, હળવી કલમ લગાવે તો ટૂંકમાં પતતું હોય. અચ્છા, ગઈકાલે ધવલ પટેલે એક પીસી કરી, એમાં ઘણા બધા નેતાઓ હતા, એમનું લિસ્ટ લાગે કે ભાઈ આ તો જો આમ આદમી પાર્ટીમાં કેટલા ગુનેગારો ભર્યા છે. કોઈના 19 ગુનાઓ, કોઈના 20 ગુનાઓ, કોઈના 25 ગુનાઓ, 12 થયા એ ગુના કરે છે, તો તમે આવી પાર્ટીને ચૂંટશો? એ પ્રકારે એમણે સંવાદ મીડિયા સમક્ષ લોકોને કર્યો છે. તો તમારી પાર્ટીને એવું ચિતરવામાં આવ્યું છે કે ભાઈ આ પણ ગુનાગાર વાળી પાર્ટી છે, આ ક્યાં દૂધની ધૂળેલી? આ ધવલ પટેલે જે લિસ્ટ આપ્યું કોની ઉપર કેટલા ગુના છે, એમાં પાટીલનું નામ હતું ક્યાંય કે ભૂલાઈ ગયું હતું? આમ આદમી પાર્ટીનું લિસ્ટ. અચ્છા, ભાજપનું લિસ્ટ નહોતું? ના. તો ભાજપના લિસ્ટમાં પહેલું નામ શ્રી ગણેશ CR પાટીલ થી કરવા પડે. ધવલભાઈ કદાચ ભૂલથી જો કે ન મળે તમને, પણ મળે તો એને પૂછજો કે કઈ વાંધો નહીં, આમ આદમી પાર્ટીના નેતા ઉપર કેટલા ગુના છે એ લિસ્ટ લાયા. પાટીલ વાળું લિસ્ટ ક્યાં છે? કઈ ખોવાઈ ગયું છે? કઈ કોઈએ મેલી દીધું છે? કોઈ કબાટમાં મુકાઈ ગયું છે? શું છે? એને બહાર કાઢો અને કયો ગુજરાતને તમારી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ હતા? આઝાદીની લડાઈમાં લડનારા લોકો હતા, ચંદ્ર ઉપર જનારા લોકો હતા, નેનો ટેકનોલોજીની શોધ કરનારા સાયન્ટિસ્ટો હતા, કોણ હતા? મોટી મોટી વાંકા ફાંકા ફોજદારી ટીવીઓમાં આવીને કરવી અલગ વાત છે, અને તમારું વાસ્તવિકતા અલગ છે. તમે એમ કહો છો કે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ફરિયાદ છે, મારી ઉપર ફરિયાદ છે, પણ ચોરીની, લૂંટની, બળાત્કારની, ધાડની નથી. જનતાના મુદ્દામાં અવાજ ઉઠાવવાની, આંદોલન કરવાની, ધરણા કરવાની, રેલી કરવાની, અવાજ ઉઠાવવાની એફઆઈઆર છે. અને અમને એનો ગૌરવ છે કે અમારી ઉપર જનતા માટે કામ કરવાની એફઆઈઆર છે. પાટીલ ઉપર શેની હતી? ધવલ પટેલને પૂછજો, કદાચ એને કઈક, મને એવું લાગે કોકે એને ગુમરાહ કર્યા હશે. ગુમરાહ. કેમ? કે એ તો દર વખતે આ નિવેદનો કરતા જ હોય છે કે ભાઈ આ લોકો અરાજકતા ફેલાવે. તો એને નિવેદન કરવા જ રાખ્યા છે? બીજું કઈ એની પાસે કામ ધંધો નહીં હોય? કે કામ ધંધો કરો, જનતાની સેવા થાય એટલી કરો. તમે આ બધું નિવેદનબાજીનો શું અર્થ છે? જો હવે આ લોકોએ ગઈકાલે એવું પણ કહ્યું, ને જે નિવેદનો થતા હોય છે નેતાઓ તરફથી, તો એ સામાન્ય જનતાના માનસ પટલ ઉપર એની મોટી અસર થાય છે. તમે આજે કહી રહ્યા છો તો જનતા એવું માને કે ના ના ભાઈ ગોપાલભાઈ સાચું કહી રહ્યા છે. ભાજપના નેતાઓ કહે તો પછી એ લોકો એવું માને કે ના ના આ લોકો સાચું કહી રહ્યા છે. તો એ લોકો તો આવું પણ કહી રહ્યા છે કે બહારથી પણ માણસો બોલાયા છે આમ આદમી પાર્ટીએ, ને અરાજકતા અને
હિંસાનો માહોલ આખા બરાબર. ગુજરાતમાં ઉભો કરવાનો નહીં, પ્રયાસ એટલે બહારથી એટલે ક્યાંથી? અમેરિકાથી, કેનેડાથી, ના ના ન્યુઝીલેન્ડ. તો ઇન્ડિયાથી હા, તો દિલ્હીમાં ભારતનો માણસ ભારતના એક રાજ્યમાં બીજા રાજ્યમાં આવે, એમાં ભાજપ વાળાને કેમ પેટમાં બળે છે? અમે કેનેડા શાંતિ દોડવા આયા છે ગુજરાતની એમ. શાંતિ ડોળવા આવ્યા છે એમ. એટલે હું એવું કયું કૃત્ય કર્યું કે જેના શાંતિ ડોળાઈ ગઈ? કયા જિલ્લામાં શાંતિ ડોળાઈ ગઈ અમારા કારણે? તેમ ખાલી એક દાખલો આપો. બાકી હમણાં અમદાવાદમાં ને પાટણમાં પોલીસના ભીસા પહેરવી નાખ્યા હતા પબ્લિકે. ત્યાં તમને શાંતિ ડોળાયેલી ન લાગી? અમે આમ આદમી પાર્ટીને કામ કરીએ તો શાંતિ ડોળાઈ જાય છે, અને તમારી પોલીસને દોડાવીને બુટલેગરો મારે છે, ત્યાં બધી શાંતિ છે. પૂજ્ય ભાજપના નેતા જો ભૂલતી તમને મળે તો કે આ કેવા પ્રકારની શાંતિ છે જેમાં પબ્લિક પોલીસને મારે છે? ઈ કઈ શાંતિ કહેવાય? વિશ્વ શાંતિ છે? ગૃહ શાંતિ છે? કઈ શાંતિ છે? એટલે બધી વાર્તા છે ફેજાનભાઈ. સત્ય બધાય જાણે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રાજકીય રીતે કામ કરવા ભાજપ વાળા ટ્રેનો ભરી નથી. યુપીમાં, ઝારખંડમાં, ઓરિસ્સામાં, બંગાળમાં અત્યારે અહીંથી કેટલાય મૂક્યા છે. ભાજપમાંથી, ગુજરાતમાંથી કેટલાય બંગાળમાં મૂક્યા છે. તો અહીંયા શાંતિ ડહોળવા ગયા હશે ને? બંગાળની ચૂંટણી ચાલુ છે, એમાં ભાજપમાંથી લગભગ 150 જેટલા એવા માણસો જે હાવ નવરી બજાર હોય ત્યાં મોકલ્યા છે. તો અહીંયા શાંતિ ડોળવા ગયા છે? પૂજ્ય ભાજપના નેતાને કે તમે જાઓ તો ક્રાંતિ કરવા જાઓ ને અમે આવી તો શાંતિ ડોળવા. આ કેવું? ગોપાલભાઈ, અરવિંદ કેજરીવાલને પત્ર લખવો પડ્યો છે કે ભાઈ અમને સમય આપો, કે અમને ચર્ચા કરવી છે ગુજરાતના કાયદા વ્યવસ્થા પર. અમારા જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એમના પર તમે જે ફરિયાદો કરી રહ્યા છે, મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે, શું જવાબ કઈ આવ્યો કે નહીં? જવાબ દઈએ કેમ છે એકેય ભાજપ વાળો? આ લોકો કોઈ વાતે કઈ જવાબ જ નથી દઈ શકે. વિધાનસભાની અંદર આ લોકો જવાબ નથી આપી શકતા, તો બહાર તો હું જવાબ આપવાના? મારા 10 જેટલા પ્રશ્નોનો જવાબ હજુ મને વિધાનસભામાં જ નથી મળ્યો. એટલે આ લોકો કોઈ જવાબ આપી શકે એવી હાલતમાં જ નથી. એક આખી લાભાર્થી ટોળકી છે, સરકારી પૈસા લૂંટવાના, નવી પોલિસીઓ બનાવીને ગમે તેમ કરીને પૈસા બનાવવાના, એ પૈસાથી લોકોને છેતરવાના, લલચાવવાના, ડરાવવાના કે ખરીદવાની કોશિશ કરવાની, આવી રીતે વારંવાર સરકારમાં આવવાનું. આ મોડસ ઓપરેન્ડીથી કામ કરનારી એક કંપની છે. જવાબ આપી શકે એવી કોઈ હાલત જ નથી. ઘણા બધી વખત અમુક લોકો વિસાવદરથી તમારા વિરુદ્ધમાં વિડીયો બનાવતા હોય છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી કોઈ કામ કર્યા નથી, માત્ર મીડિયામાં નિવેદનબાજીઓ કરી છે, વિધાનસભામાં ખાલી વાતો કરી છે, જમીની સ્તર ઉપર, ગ્રાઉન્ડ ઉપર કામ થતું નથી, એવા કેટલાક લોકો તમારા વિડીયો સમક્ષ વાત કરે છે, આરોપ લગાવે છે તમારા પર. વિસાવદર હું ગયો નથી અત્યારે, તમે ચૂંટાયા પછી, તો મને ખબર નથી કે શું હકીકત છે ત્યાંની. ગોપાલ ઇટાલિયાએ કયા એવા કામ કર્યા છે વિસાવદર માટે, તો લોકોને પણ ખબર પડે કે આ કામ છે, કેમ કે ત્યાંથી વિડીયો આવતા હોય, આક્ષેપ થતા હોય. તો આના જવાબમાં તમે શું કહેશો? નહીં, કઈ પાર્ટીના લોકો જેને વિડીયો બનાવ્યો? એ પાર્ટીમાં અત્યારે કોઈ નથી કે ત્યાંના હવે તમારા વિરોધી હોઈ શકે, ટીકાકારો હોય શકે. ભલે ટીકા કરે, હવનો હક છે, એનો કોઈ પ્રશ્ન નથી, પણ તમે જે જાણ્યું કે ભાઈ જેને વિડીયો બનાવ્યો છે એ છે કઈ પાર્ટીમાં, એ જોવું પડે ને. તમે માનો કે આ ભાજપ પાર્ટીમાં હો ને ગમે આ વિડીયો બનાવો તો ન ચાલે. 100%. ચલો, ના, કાંઈ વાંધો નહીં. સાંભળો, કરી ઉતાવળ કરો માં જરા, ધરપત રાખો જરા. પેલો પ્રશ્ન એ છે કે વિડીયો બનાવવાનો બધાને હક છે, ભલે બનાવે, ધરાઈને બનાવો, થાકો નહીં ત્યાં સુધી બનાવો, એમાં કઈ મને હું ફરક પડી જવાનો છે? બરાબર. અને લોકશાહીમાં એક વખત જીતે એ માણસ જીવે ત્યાં સુધી જીતે એવું ન હોય. કામ ન કરનારા લોકો તે 10 વખત જીત્યા છે, કામ કરનારા વ્યક્તિઓ 10 વખત હાર્યા છે. આ લોકશાહી છે, આમાં ગમે એ થાય. એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી કે ગોપાલભાઈ મહાન છે એટલે વિડીયો ન ભલે બનાવે. ગોપાલભાઈ આજ જીત્યા, કાલ હારે, પાછા જીતે, પાછા હારે, પાછા જીતે, પાછા હારે, એવું થાય. બીજી વાત કે વિસાવદરમાં શું કામ કર્યું? વિસાવદરમાં મેં જ્યારે જે કામ કર્યું એ કામને વિડીયો બનાવીને મારા ફેસબુક ઉપર સમયે મૂકેલું છે. જોવાનું રાખો, ખાલી અમારા વિડીયો જોવો, નકરા એના નહીં. અમારા જોશો તો તમે અત્યારે ફેસબુક ખોલો મારું, તમારા પાસે મોબાઈલ છે? હા, ખોલો, હાલો મારું ફેસબુક ખોલો, અને એમાં ખાલી આમ સ્ક્રોલ કરો એટલે લખેલું આવશે, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ફલાણી મીટિંગની અંદર આટલા વિષયો ઉપર અમે આજે કાર્ય કર્યું કે ચર્ચા કરી, રજૂઆત કરી, ચિંતન કર્યું. પ્રાંત અધિકારી સાથે આટલા વિષયો ઉપર કેબિનેટ મંત્રી હારે, એ બધા જ વિડીયો અંદર છે. તમે જોઈ લો, એમાં બધા જ અમારા વિસાવદરનો કોઈ વિષય બાકી નહીં. ખોલો મોબાઈલ,
અને એમાં હશે ને એમાં ના, તો સ્ટોરીઓ કરી છે તમારી. અમે સ્ટોરીઓ પણ અમારો વિડીયો જોવાનું રાખો ને. તમારી સ્ટોરી અમે કરી છે આ મુદ્દે. હું એમ હા તો એમાં આવી ગયા છે મુદ્દા. આ જવાબ આપણે જનતાને આપવાનો છે. મેં તો સવાલ કર્યો તમને કે જનતામાં- આવી રીતે એ લોકો વિડીયો બનાવે છે તમારે. અરે ભલે બનાવે. મેં તો તમારી સ્ટોરીઓ કરી છે. વિડીયો બનાવવામાં ક્યાંય માનો કે માઇક ની જરૂર પડે, સારા કેમેરાની જરૂર પડે તો મારા તરફથી વિડીયો ઊભા ન રહેવા જોઈએ, બનાવો. એવું કઈ હોય તો એકાદો મોબાઈલ એન્ડ્રોઈડ લઈ લઈશ, સારું એમાં વોઇસ ક્વોલિટી આવે, એ વિડીયો ભલે બનાવે, એમાં હું વાંધો છે. મેં શું કામ કર્યું, હું શું કામ કરું છું, એ જ્યારે જે અમારા સ્થાનિક મત વિસ્તારના મુદ્દા બાબતે હું પત્ર લખું કે હું મુદ્દો ઉપાડું કે કોઈ કામ કરું, કોઈ રોડ મંજૂર થાય, કાંઈ પણ હોય એટલે તરત જ મારા ફેસબુક પર એની અપડેટ હોય જ, ટાઈમ ટુ ટાઈમ. અમે જોઈએ છે, અમે સ્ટોરીઓ કરી છે. બસ તો પછી હવે બીજું શું કહેવા જેવું લાગે છે તમને? એટલે આમાં તો એવું હતું કે વિડીયો ત્યાંથી આવી રીતે આક્ષેપ તમારા પર પણ એ વિડીયોમાં ક્યાંય ભલે હું શું કહું, એ વિડીયો બનાવવામાં ક્યાંય સાધન સામગ્રીની, ટ્રાયપોડની જરૂર હોય, માઇકની જરૂર હોય કે સારા કેમેરા, તો એ મારા તરફથી. પણ વિડીયો બનાવો, ગાળું દ્યો, બેફામ બોલો, ટીકા કરો, આરોપ લગાવો, આક્ષેપ કરો, જૂઠમ જૂઠી વાત કરો, ભલે કરો. વિડીયો સારો આવવો જોઈએ, ઓડિયો ક્વોલિટી અને વિડીયોની HD વિડીયો હોવો જોઈએ, જેથી કરીને તમારે વ્યુઅરશિપ સારી આવે. મને કઈ વાંધો નથી, મારો કોઈ વિરોધ કરે એમાં મને શું વાંધો હોય ભાઈ? કઈ સમર્થન જ કરવું એવું ક્યાં બંધારણમાં લખ્યું છે? તો કોક લોકો વિરોધ કરશે, કોક સમર્થન કરશે, જેને જેવી ઈચ્છા, એમાં મારે શું વાંધો હોય? અચ્છા, થોડા દિવસ પહેલા ઈશુદાન ગઢવીની જે ધરપકડ થઈ તેમની સામે ગુનાઓ, રાયોટિંગ, પછી પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું. પોલીસે કોની યાર ઉદ્ધતાઈ કરી? ના, પોલીસ સાથે એમણે કરી એવું કલમમાં લખ્યું છે. અચ્છા, જ્યારે જે મેન્શન કરી FIR એમાં લખ્યું છે બુટલેગરોએ તો બહુ સન્માનપૂર્ણ વ્યવહાર કર્યો પોલીસ સાથે. ગુલદસ્તો આપ્યો, પછી પોલીસ લેવા ઉભા ના રહે, પાછળ દોડીને આપવા જતા હતા ગુલદસ્તો, કે ના લેતા જાઓ. પાટણમાં હમણાં ઘટના બની ને એમાં બુટલેગરો ગુલદસ્તો આપવા જતા, પોલીસ કે ના અમે તમારા હાથે ના. કેવી વાત કરો છો? ઈશુદાન ગઢવી જેવો આમ આદમી રાષ્ટ્રીય પાર્ટીનો પ્રદેશ પ્રમુખ જાય એટલે તમે એની ઉપર ખોટી FIR નોંધી નાખો, ઉપરથી એમ કેવાનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. આ ગુજરાતમાં 50 બુટલેગરોએ PSI ઉપર ગાડીઓ ચડાવી દીધી છે, તલવારો માર્યા છે, હાથ કાપી નાખ્યા છે, ખૂન થઈ ગયાના દાખલા છે પોલીસના. તો પોલીસને વાંધો નથી, કેમ કે કમાઉ દીકરો છે, હપ્તા આપી જાય છે ટાઈમે. અને ઈશુદાન ગઢવી હપ્તો નથી આપતો એટલે પોલીસ સ્ટેશન આવીને 4 શબ્દો બોલે તો કે ઉદ્ધતાઈ કરી, અને હપ્તા આપી જાય પછી ગાળો કાઢી જાય છે તો પોલીસ એને ગુલદસ્તો માને છે. ગુજરાતભરમાં બુટલેગરોએ પોલીસને ગાળો દીધી હોય, માર માર્યો હોય, પોલીસનું અપમાન કર્યું હોય, પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દીધી હોય, દોડાવીને માર્યા હોય, એવી 1000 ઘટના છે. પણ પોલીસને વાંધો નથી એનો, કેમ કે કમાવ દીકરો છે, રૂપિયા રળીને આપતો હોય ને દીકરો 2 ધોકા માર લે ને તો વાંધો નહીં, તો કે મારે ભાઈ છોકરો કમાઈને લાવે છે 2 ધોકાય મારે. અને ઈશુદાન તો કે ઈશુદાન કમાઈને નથી આપતો એટલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, FIR કરી, પોલીસ સાથે ગેરવર્તન કર્યું. અરે તારા ગેરવર્તન ક્યાં શીખી ત્યાંથી? તારામાં બહુ પાણી હોય ને તું બહુ મોટો પાણીવાળો પાક્યો હોય તો જા બુટલેગરો આખા તમારા જિલ્લામાંથી ખલાસ કરી નાખો, અને કોલર ઊંચા કરીને SP બોલી બતાવો કે 1 ટીપુ દારૂ મારા જિલ્લામાં નથી મળતું. છોકરાને હામ ખાઈને બોલે SP માં બહુ પાણી હોય તો. ઈશુદાન ઉપર શુરા બનવા નીકળ્યા છો, ઈશુદાન ઉપર મરદના દીકરા બનો છો. ગુજરાતના જે SP માં એટલો દમ હોય, પોતાના છોકરાના, બૈરાના, માના હામ ખાઈને એમ કે હું જે જિલ્લામાં SP છું ને 1 ટીપુ દારૂ મળતો નથી. છોકરાને હામ ખાઈને એક SP તો બોલે. તમારે બધી જ હોશિયારી, બધી મર્દાનગી, બધા જ સિંઘમ વેડા આમ આદમી પાર્ટી ઉપર કાઢવા છે. દેશી દારૂની કોથળીઓ વેચનારાને તો તમે તું નથી કહી શકો એમ. તમારી ચેનલના માધ્યમથી કહીએ છીએ, ગુજરાતના એક પણ SP માં એ ઓકાત નથી કે મા બાપના હામ ખાઈને એમ કે હું SP છું, એ જિલ્લામાં દારૂનું ટીપું નહીં મળે. બોલી બતાવે માના હામ ખાઈને, દીકરા દીકરીઓના હામ ખાઈને બોલે એકાદો SP કે હું જ્યાં નોકરી કરી છે એ જિલ્લામાં દારૂ નહીં મળે. બોલે સોગન સાથે બોલે, માતાજી કુળદેવીના હામ ખાઈને બોલે એકાદો SP. હવે તો પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન, હું શું કહેવા માંગુ છું કે બધા જ સિંઘમ વેડા તમારે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી ઉપર કાઢવા છે. તમારી બધી હોશિયારી, આ નબળો ધણી બૈરી પર શુરો કહેવત છે, ખબર? આ SPO ને બધું અમુક મોટા મોટા હોદ્દેદારોને જે ચરબી ચડી છે એ તો ભાજપની દલાલીના કારણે ને. તમારી દલાલી તમારા સિંઘમ વેડા કાઢો ને બુટલેગરો ઉપર, જમીન માફિયા ઉપર, રોડ માફિયા ઉપર, ટેન્ડર માફિયા ઉપર કાઢો. એ બધાને તમે કઈ કહી શકો એમ નથી. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા આવે એટલે બધા જ સિંઘમો સક્રિય થઈ જાય, ફરજમાં રૂકાવટ કરીને આમ કર્યું તેમ કર્યું, 500 પ્રકારના કાયદા શીખવાડે અમને. અને જે કાયદો જ્યાં શીખવાડવાનો ત્યાં તમે બોલી શકતા નથી.
હાલી હું નીકળ્યા છે. ચોથી વખત કહું તમારી ચેનલમાં, ગુજરાતના એક પણ એસપી માં હિંમત હોય તો પોતાના છોકરાઓના મા બાપના કુળદેવીના હમ ખાઈને એમ બોલે કે હું એસપી રહીશ ત્યાં સુધી ફલાણા ઢેકણા જિલ્લામાં એક ટીપુ દારૂ નહીં મળે. બોલી બતાવે સોગન ખાઈને. ગોપાલભાઈ, આમ તો ગાંધીનું ગુજરાત કહેવાય છે ને આ ગાંધીના ગુજરાતમાં પોરબંદરમાં દારૂની શોપ માટે મંજૂરી સરકારે આપી છે. તો એક તરફ કથની એક તરફ કણનીમાં જે ભેદ દેખાઈ રહ્યો છે, તમે શું માનો છો? પહેલા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી આપી, તો પછી તમે દારૂ છુટ્ટી માટે અવારનવાર નેતાઓના નિવેદન આવે છે, શંકરસિંહ વાઘેલાની તરફેણમાં બોલતા હોય છે. તો શું લાગે તમને, દારૂબંધી માંથી પછી છૂટ આપી દેવી જોઈએ કે ખાલી માત્ર આ દોડ છે દારૂબંધીનો? મને અને હર્ષ સંઘવીને બંનેને બાજુની ખુરશી પર બેસાડવાના, સામે આખા ગુજરાતના મીડિયાના માઇક ગોઠવી દેવાના અને બંનેને એવું કહેવાનું કે તમારા સંતાનોના સોગન ખાઈને બોલો દારૂ પીવો છો કે નહીં. આ કાર્યક્રમ કરો ને તે દિવસથી ગુજરાતની જનતાને ખબર પડી જાય કે દારૂનું સત્ય શું છે. મને સંઘવીન બેન બેસાડો, મારે એક દીકરી છે, એને સંતાન એ જે હશે બે સંતાનના સોગન ખાઈને બોલવાનું તમે બે પીવો છો કે નહીં, અને થઈ જાય મોરે મોરો. હમણાં ખબર પડે શું સત્ય છે દારૂબંધીનું. ગાંધીનગરમાં વેચાય, પોરબંદરમાં વેચાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી છોડી દો એ પ્રશ્ન નથી. ગુજરાતની રાજનીતિના મહત્વના બે માણસોને ખાલી છોકરાને સોગંદ દઈને પૂછો, અને જે દિવસે અમે બે બાજુ બેઠા તે દિવસે હું અલગથી જવાબ ન આપું, કેમ કે સરકાર એની છે. નહીં સરકાર એની છે, મારી હોય તો હું અત્યારે બોલી જાઉં. એની સરકાર છે, પેલા એ બોલે સોગંદ ખાઈને કે એ ભાઈ પીવે છે કે નથી પીતા, એટલું બોલે ખાલી, પછી હું બોલીશ અને પછી ગુજરાતની જનતાને અમે બે સંયુક્ત રીતે જે કહેવાનું છે એ કહેશું. દારૂના નામે કરોડો રૂપિયાની કાળી કમાણી ભાજપના નેતા કરે છે, લગભગ હપ્તા કમલમ સુધી જાય છે. કોઈ એમાં કોઈ બે મત જ નથી. બાકી સરકાર ન ઈચ્છે તો તમે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળી શકો. એ સમયે ગુજરાતમાં જોયો છે. માસ્ક ન પહેર્યું હોય તો તમને પકડી જ લે પોલીસ ફરજિયાત. જો માસ્ક જેવી વસ્તુમાં જે તમે ન બહાર નીકળી શકતા, એટલો કડક કાયદો હોય તો દારૂ ક્યાંથી આવે છે? બધા જ હપ્તા દારૂના ભાજપના નેતાઓ સુધી જાય છે. એક બે હારા માણા હોય તો કદાચ ના પાડી દેતા હશે કે મારો ભાગ આવ્યો છે, મને નહીં, સંજયને પહોંચાડી દો, રમેશને આપી દો. બાકી એમનામાં ધંધો હાલે નહીં. નેતાની પાર્ટનરશિપ વગર કોઈ બે નંબરનો ધંધો હાલે? પોલીસની હારે પાર્ટનરશિપ કર્યા વગર બે નંબરનો ધંધો હાલે? તો બે નંબરના ધંધા ખુલ્લેઆમ હાલતા હોય તો સ્પષ્ટ સમજવાનું કે પોલીસ અને ભાજપના નેતાઓની મિલીભગત છે. અચ્છા ગોપાલભાઈ, મારો છેલ્લો પ્રશ્ન અને હવે વાત પૂરી કરીશ. તમે આપણે અગાઉ વિધાનસભાના પગથિયેથી વાત થઈ હતી કે ભાઈ વરઘોડાવાળી વાતમાં એસપી આદેશ તો કરી દેતા હોય છે કે ભાઈ જાહેરમાં વરઘોડો કાઢો, ગૃહમંત્રી કહી દેતા હોય છે, અને આવી જ રીતે જે પાટણમાં તમે વાત કરી એમાં 4 પોલીસ કર્મીઓના ભોગ લેવાઈ ગયા, કેમ કે જે આરોપીઓ હતા એમના સમાજના લોકો મેદાને આવ્યા કે ભાઈ અમને કાર્યવાહી, જે લોકોએ માર્યો કરો. તો હવે એમને જે લોકોએ માર્યો તેમને સસ્પેન્ડ થવાનો વારો, અને એસપીને કઈ નથી થયું, ગૃહમંત્રીને કઈ નથી. મને તમે એમ કહો ફૈજાનભાઈ કે દુનિયાના કયા દેશમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ શાનદાર છે? ગૂગલ કરીને પૂછો, જેમિનીમાં પૂછો કે દુનિયાના કયા એવા 5 દેશ છે કે જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આખી દુનિયામાં સૌથી વધુ સારી છે, લો એન્ડ ઓર્ડર. કયા 5 દેશ છે? ગૂગલને પૂછવું છે? પછી હું તમને પાટણની ઘટનાનો જવાબ આપું. દુનિયાના જે 5 દેશોમાં કાયદો, અને આપણે ગૂગલને પૂછી જ લઈએ હાલો, કેમ કે આ શું છે, 8 પાસની તકલીફ જ આ હોય છે, જોયા જાણ્યા વગરનું ઠોક કરે છે. ઉભા રહો, હવે હું આમાં એઆઈ ને પૂછું છું, which are top 5 countries having a best law and order situation. બરાબર, જેવું આવડ્યું એવું લખ્યું. દુનિયા બેસ્ટ લો એન્ડ ઓર્ડર જે દુનિયાના જે 5 દેશોમાં હોય, બરાબર, એમાં પહેલું છે ડેનમાર્ક, બીજું નોર્વે, ત્રીજું ફિનલેન્ડ, ચોથું સ્વીડન, ન્યુઝીલેન્ડ, અને 5મું છે ન્યુઝીલેન્ડ. બરાબર. હવે આ 5 દેશોમાં વરઘોડા કાઢવામાં આવે છે કે નહીં એ પૂછ્યું. આવતા હશે, તમે સાંભળ્યું ક્યાંય ડેનમાર્કમાં વરઘોડો કાઢ્યો આરોપીનો? વગર વરઘોડે તે લો એન્ડ ઓર્ડર થઈ શકે.
તો દુનિયાના જે 5 દેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે એ દેશોમાં વરઘોડા નથી કાઢવામાં આવતા, પ્રોસેસ બરાબર કરવામાં આવે છે, પ્રક્રિયા. એફઆઈઆર માં કોઈ વસ્તુ છૂટી ન જાય, કલમ એકે ઓછી ન લગાવાઈ જાય, એ કઈ નબળી કલમ ઢીલી કલમ ન લગાવાઈ જાય, સમયસર કોર્ટમાં ટ્રાયલ પૂરી થઈ જાય, કોઈ પણ આરોપી ફરાર ન થઈ જાય, વ્યવસ્થિત મેડિકલ સારવાર કરાવવામાં આવે છે, પંચનામા બરાબર કરવામાં આવે છે, એવિડન્સ બરાબર કરવામાં આવે, કેસ વ્યવસ્થિત ચલાવવામાં આવે, અને એક વખત પોલીસ એફઆઈઆર કરે એટલે સજા પડવાની સંભાવના 90% થઈ જાય એવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. ગુજરાતમાં શું છે, ભાજપની મહેરબાનીથી આરોપીને સજા થાય કે ન થાય, કડક કાગળ થાય કે ન થાય, કડક કલમ લાગે કે ન લાગે, રીલ હારી બની જાય એટલે થઈ ગયો ન્યાય. ગુજરાતનો કન્વિક્શન રેશિયો 35% નથી. 100 એફઆઈઆર માંથી 35 એફઆઈઆર માં સજા નથી થતી. સરકારી આંકડા છે. દર 100 એફઆઈઆર 30 એફઆઈઆર 35 એફઆઈઆર માં કોર્ટમાં સજા નથી થતી. એટલે દર 100 એ 70 માણસો નિર્દોષ છૂટે છે, ચાહે બળાત્કારની ફરિયાદ, ચોરીની, લૂંટની, ધાડની, ગમે એની. દુનિયાના દેશોમાં આને કન્વિક્શન રેશિયો પૂછે. વોટ ઇઝ ધ કન્વિક્શન રેશિયો ઓફ ધીસ કન્ટ્રીઝ? બરાબર. હર્ષ સંઘવીને આ બધું ન ફાવે, કેમ કે આવું બધું એને વોટ ઇઝ ધ કન્વિક્શન રેશિયો ઓફ ધીસ કન્ટ્રીઝ, બહુવચન લખું ને, કન્ટ્રીઝ. ઓકે, હાલો. કન્વિક્શન રેશિયો એટલે દર 100 એફઆઈઆર માંથી કોર્ટમાં કેસ ચાલે ત્યારે કેટલી એફઆઈઆર માં સજા થાય છે અને કેટલા નિર્દોષ છૂટે છે. બરાબર. ડેનમાર્ક છે ને એમાં ક્રિમિનલ જસ્ટિસમાં રેન્ક નંબર 1 છે. બરાબર છે. અને એમાં કન્વિક્શન રેશિયો ક્યાં લો કમ્પેર ટુ સમ, આમાં હું લખ્યું છે સ્કોર 0.84, હાઈ વોલ્યુમ ઓફ કન્વિક્શન. હાઈ વોલ્યુમ ઓફ કન્વિક્શન, hundreds of thousands annually including many for traffic and special act. Denmark publishes detailed conviction state by origin and offense. આમાં બીજા નંબરે ફિનલેન્ડ છે કન્વિક્શન રેશિયોમાં. ત્રીજા નંબરે પર્સન્ટેજ પૂછ્યું, આને છે ને પર્સન્ટેજમાં નથી બતાવ્યું. આપણા દેશમાં ઉભા રહ્યો, વોટ ઇઝ કન્વિક્શન રેશિયો ઓફ ગુજરાત સ્ટેટ? બરાબર. ગુજરાતમાં કન્વિક્શન કેટલા ટકા છે? 46% કન્વિક્શન આવ્યું. બરાબર. એ પણ વિકીપીડિયા પ્રમાણે છે, સરકારી આંકડા પ્રમાણે નથી. સરકાર 96% કેસોમાં ચાર્જશીટ કરે છે. 96%, એટલે દર 100 એફઆઈઆર માંથી 96 એફઆઈઆર માં ચાર્જશીટ થાય છે. એટલે ચાર્જશીટ નો રેશિયો ઓછો છે. જેટલી ચાર્જશીટ થઈ એમાંથી 46% આ વિકીપીડિયાનો આંકડો છે, સરકારનો નથી. બરાબર છે. એનો અર્થ એ થયો, જો આમાં લખ્યું છે કે વાયોલન્ટ ક્રાઇમ રેટ, વાયોલન્ટ એટલે અત્યંત ગંભીર હિંસક પ્રકારના ગુનાઓમાં 12.5% નો રેશિયો છે. બરાબર. હવે આ બધા આંકડા સાચા ખોટા હોઈ શકે, થોડા ઘણા અંશે. 50 લખ્યો હોય તો 52 હોઈ શકે અથવા 48 હોઈ શકે. ગુજરાતના અને ભારતમાં કન્વિક્શન રેશિયો કેમ વધે એની ચિંતા ભાજપમાં કોઈ નથી. કે 100 એફઆઈઆર થાય તો કમસે કમ 92 એફઆઈઆર માં સજા થવી જ જોઈએ, થવી જ જોઈએ, થવી જ જોઈએ, આરોપી છૂટવો ના જોઈએ. એના માટે શું કરવું પડે? એફઆઈઆર મજબૂત લખવી પડે, કલમ મજબૂત કરવી પડે, લખવી પડે, તપાસ પરફેક્ટ કરવી પડે, દરેક કાગળ વ્યવસ્થિત બનાવવું પડે, આરોપીના નિવેદન વ્યવસ્થિત લેવા પડે, સાક્ષીનું લેવું પડે, પુરાવા એકઠા કરવા પડે, સમયસર કોર્ટમાં ટ્રાયલ ચાલે એ કામ કરવું પડે. બધું જ પૂરું કરે તો કન્વિક્શન એટલે કે સજા થાય. આટલું બધું લાંબુ કામ પોલીસે કે ભાજપે કરવું નથી, એટલે એ 1.5 મિનિટની રીલ બનાવીને તમને આપી દે. તમે કહો રીલ જોવો ને ખુશ થાવ, જાઓ ન્યાય થઈ ગયો. એક આરોપીને સજા કરાવવા માટે 5 વર્ષ કામ કરવું પડે. એફઆઈઆર જાન્યુઆરી 2026 માં નોંધાય, એની તપાસ માર્ચ 2026 માં પૂરી થાય, એની ટ્રાયલ એપ્રિલ 2026 થી ચાલુ થાય, તો 2028, 29 કે 30 માં આખો કેસ પૂરો થાય. પૂરો થાય એના અંતે સજા મળે. એક આરોપીને સજા કરાવવા માટે સરકાર અને પોલીસે ઓછામાં ઓછું 5 થી 10 વર્ષ કામ કરવું પડે. એ કામ કોઈએ કરવું નથી, કેમ કે બધા ચોરના ભાઈ માસિયા ઘંટી ચોર છે. એટલે એ શું કરે છે કે જેવો આરોપી પકડાય એટલે આમ ચાલતા ચાલતા લઈ જાય, રીલ બનાવે, પબ્લિક ને હર્ષ સંઘવી આવીને ભાષણ કહી જાય ભાઈ ન્યાય થઈ ગયો, ન્યાય થઈ ગયો, વરઘોડો નીકળી ગયો. તો પેલી 5 વર્ષ વાળી પ્રક્રિયાનું શું થયું?
તો દુનિયાના બધા દેશો એ 5 વર્ષ વાળી પ્રક્રિયા છે ને એને 2 વર્ષ વાળી કરવાની દિશામાં કામ કરે છે, અને 2 વર્ષના અંતે સજા તો થાય જ કોર્ટમાંથી, પોલીસ સ્ટેશનેથી નહીં, એવું કામ કરે છે. ને એટલે દુનિયાના દેશોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે, કેમ કે ગુનેગારોને ખબર છે કે કલમય મજબૂત લાગશે, કાગળય મજબૂત થશે, 2 વર્ષમાં કેસ પૂરો થશે અને ફરજિયાત સજા થશે, એટલે ગુનેગારો ક્રાઇમ કરતા નથી. ગુજરાતમાં શું છે, બધા ગુનેગારોને ખબર છે કે કેસ નબળો બનશે, કલમ ઓછી લાગશે, કાગળિયા બોદા બનશે, કેસ ભીનો હંકેલાઈ જશે, 1.5 મિનિટની રીલ બનાવશે, પણ અમે પછી છૂટી જશું. એટલે રીલ ભલે ને બનતી હોય એટલી બને, રીલ થી શરમાતા હોય એ થોડા ક્રાઇમ કરે. એને તો ઉલટાનો ફાયદો થાય છે કે આખી સરકાર જ અમારું પ્રમોશન કરે છે કે આ ગુંડો છે, આનાથી ડરવાનું છે. જેની રીલો બને છે એનું તો સરકાર પ્રમોશન કરે છે. બિહામણો માણસ છે, એને વારે ઘડીએ ટીવીમાં બતાવો તો લોકોમાં ડર ફેલાય કે એના પ્રત્યે હિંમત આવી જાય? લોકોમાં ડર ફેલાય, લોકોમાં ગુંડાની હિંમત વધે. હવે આ કોણ સમજાવે ઓલા ભાઈને? તમને મળે તો કહેજો. જે ગુંડા બદમાશ ક્રિમિનલ ટાઈપના માણસો હોય એને વારે ઘડીએ ટીવી ના બતાવે, એની ગુંડાની ઇમેજ મજબૂત થાય. હવે એક એફઆઈઆર થઈ તો ધારો કે ફલાણા ભાઈ ઉપર, અને ટીવીમાં 100 વખત એને બતાવ્યો, તો 4 જિલ્લામાં પછી એ માણસનો ડર ફેલાય ને કે આ તો ગુંડો છે, હમણાં છૂટી જાય, પાછો આવીને અમને મારશે. એનો ચહેરો શું કામ ગુજરાતને બતાવો? જાઓ, સજા કરાવો, કાગળિયા પૂરા કરો. હવે સરકાર શું કરે છે? ગુંડાઓનું પ્રમોશન કરે, રીલ બનાવી. ગુંડાનું તો પ્રમોશન થઈ ગયું ને. ધારો કે અત્યારે તમારી વરઘોડો કાઢ્યો, લોકોએ જોઈ લીધું, રીલ જોઈ ગયું, આજે નહીં તો 4 મહિના પછી છૂટી જવાનો છે, કેમ કે પોલીસે કાગળ બોદા કર્યા. છૂટીને આવીને ગામમાં શું કહેશે? જોઈ લીધું ને છૂટી ગયો ને, થઈ ગયું મારું કાંઈ. હવે બીજી વાર લોકો એની ઉપર એફઆઈઆર કરાવવા જ નહીં. હવે આ વાત સંઘવીને કોણ સમજાવે? મને તમે કહો કે આ ન્યાય નથી. સરઘસ કાઢવું, વરઘોડા કાઢવા એ ન્યાય નથી, એ તો ગુનેગારોનું માર્કેટિંગ છે, અને લોકોમાં વધુ ડર ફેલાય. ન ઓળખતા હોય એ ઓળખવા માંડે કે હવે માનો પાટણની ઘટના બની, સરઘસ કાઢ્યું, હવે અમારા કાઠિયાવાડમાં કોઈને ખબર નહોતી કે કોણ છે, ખબર પડી ગઈ ને. હવે એ માણસ ક્યારેક કાઠિયાવાડમાં આવી અને કોઈ બાબાને કે જો અમારી રીલ પોલીસે સરઘસ કાઢ્યું હતું તોય હું સુધર્યો નથી, બરાબર, અમને કઈ ફરક નહીં પડે એફઆઈઆર થી, કે એમ કરવા માંડો તો પબ્લિક તો જોઈને બી જાય ને કે આનો ભૂતકાળમાં વરઘોડો નીકળ્યો તોય આ તો હજુ સુધરતો નથી, અમારે આનાથી આની સામે પડીને અમે શું કરી લેવું? તો રીલનો દુરુપયોગ થાય આવી રીતે કે જોઈ લે આ પોલીસે આ કર્યું હતું ને તો અમે અહીં બેઠા છે. આવું થાય. પોલીસને શું મેસેજ આપશો? આ લોકો મેસેજ તો અમારી સરકાર આવે ત્યારે આપશું. કેટલાક આઈપીએસ અધિકારીઓ જે દલાલી ચાલુ કરે, નાના કર્મચારીઓને એક જ રિક્વેસ્ટ છે મારા ભાઈ, આ બધા નબળા ધંધામાં ન પડો. બદલી થવાની બીકે, પ્રમોશન અટકાવવાની બીકે, ઇન્ક્રીમેન્ટ અટકાવવાની બીકે હલકા ધંધામાં ન પડો. તમારા બૈરા છોકરાની ચિંતા કરો. કોક માણસને 2 ધોકા મારી લેવા, એને અપમાનિત કરી નાખવા, એમાં કોઈ મજા નથી. નોકરી મળી છે તો સ્વાભિમાનથી કરો. બહુ તો બદલી થશે ને, બહુ તો શું થશે? પણ મોટા અધિકારીઓને કોઈ કઈ કરી નથી લેતું. નાના માણસોના ભોગ લેવાય છે. અમરેલીમાં પાયલ ગોટીનો વરઘોડો નીકળ્યો, સસ્પેન્ડ કોન્સ્ટેબલ થયા. પાટણમાં વરઘોડા નીકળ્યા, સસ્પેન્ડ કોન્સ્ટેબલો થયા. તો નાના કર્મચારીને વિનંતી કરીએ છીએ ના પાડતા શીખો ને. અને જુઓ, એક વખત ના પાડેથી તમને કઈ ફાંસીએ ચડાવશે? એસપી એમ કીધું દાખલા તરીકે ગોપાલ ઇટાલિયન 2 પટ્ટા મારો, અને કોન્સ્ટેબલે કીધું કે સાહેબ હું નહીં મારું, તો એસપી ગોપાલને ફાંસીએ ચડાવશે, કોન્સ્ટેબલને ચડાવશે? શું કરી લેશે એસપી? ના પાડતા શીખો ને. નથી કરવું, જા ભાઈ, તો તું તારે થાય કરી દે, સસ્પેન્ડ કરી દે, હાલ. સસ્પેન્ડ કરો તો ઘરે બેઠા 50% પગાર મળવાનો છે. એટલે નાના કર્મચારીઓને એક જ વિનંતી છે કે હાથો ન બનો. સરકાર અત્યારે નાગાઈ ઉપર ઉતરી આવી છે, અને એમાં હાથો બને. કોઈ દી આઈપીએસ સસ્પેન્ડ થયા? વરઘોડા આઈપીએસ ના કહેવાથી જ નીકળતા હોય. સસ્પેન્ડ છેલ્લે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ થાય. તો ના પાડતા શીખી જાવ ને. ખોટું કામ કરાવો, બધા યુનિટી કરીને કહી દો કે ભાઈ ખોટા કામમાં નહીં કરીએ અમે, નહીતર તો હેરાન થશે. અને આ બીજું કે તમે જે નબળા કામ કર્યા છે, સરકારો બદલાશે એટલે હિસાબ કિતાબ તો છેક થી છેક સુધી થાય. અને તે દિવસે ઉપર વાળો તો કદાચ બહુ મોટું બાર્ગેનિંગ કરી લે, નાના માણસનું તો બાર્ગેનિંગ ન થાય. કાલ સરકાર બદલાય તો જે આઈપીએસઓ એ જે ભાજપની દલાલી કરી છે એ ભવિષ્યની સરકાર અરે બાર્ગેનિંગ કરી લે કે હવે તમારી ગુલામી કરીશ. સરકાર એવી હોય તો એને સ્વીકારી લે, ન હોય તો એને ફાંસીએ ચડાવી દે. તમે સ્વીકારશો? હવે તો કેવા પાપ કર્યા છે એની ઉપર છે. મામૂલી પાપ કર્યા હોય તો એની માફી મળે, મોટા પાપ કર્યા હોય તો સજા મળે. પાપની સાઈઝ જોવી પડે ને. હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને વાત કરી છે. પોલીસને ખાસ મેસેજ તેમના સાથી જે હોય એમને આપ્યા છે કે ભાઈ તમે આ ધંધામાં ના પડતા, મુશ્કેલી ઊભી થશે.
ને ઘણી બધી માંડીને વાત કરી છે એફઆઈઆરના દોરથી માંડીને તમામ. ત્યારે જોવાનું રહ્યું કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ છે, ગુજરાતની જનતા શું વિચારી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા